નમસ્કાર મિત્રો, તો હું મયુરસિંહ છાસઠિયા મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છે બનાસકાંઠાની અંદર ડેલ આ ગામ તમારું ડેલ લાગે? અમારું ગામ ડેલ લાગે, તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા। તો આજે બનાસકાંઠાની અંદર આપણે આવ્યા છે ને અત્યારે સૌથી વધારે જે ખેતી છે એ કલકત્તી તમાકુ, બરાબર। તો એમાં આપણને એક મસ્ત અને એક સરસ રિઝલ્ટ મળી આવ્યું છે। તો આપણા જે ખેડૂત મિત્રો છે, પ્રગતિશીલ ખેડૂત અમીરભાઈ, બરાબર, તો એમને શું પરિણામ મળ્યું છે, કઈ દવા એમને વાપરેલી છે, એમને વાત કરતા પહેલા તમને ખાલી કોઈ રિઝલ્ટ હું બતાવી દઈશ। સૌ પ્રથમ આ તમે તમાકુ બતાવો, બરાબર। એમને સૌ પહેલો અનુભવ છે, પહેલી વાર એમને તમાકુ કરી છે અને પહેલા અનુભવમાં તમે ખાલી તમાકુ જુઓ એમની, ઓકે। ઘણી બધા એમના પ્રોબ્લેમ હતા, ઘણી બધી તકલીફો હતી, પણ આપણી દવાનો એમને ઉપયોગ કરે છે, એમાં એમને શું રિઝલ્ટ મળી આવ્યું એમની સાથે વાતચીત કરીશું। પહેલાં તો આમ નજીક લાવજો ફોન, બરાબર। આ તમે છોડી જવો ઉપરથી નીચે સુધી, બરાબર। બીજું કે પહેલાં તો આ પાનની જાડાઈ છે, આ પાછળની રગો, બરાબર। આ તમે પાનની ક્વોલિટી જો એકદમ લીલું તમને પાન લાગશે, કોઈ તકલીફ કોઈ કોકરવાટ જોવા નહીં મળે, બરાબર। આ તમે બધા પણ બતાવી શકો, ઓકે। આ તમે જુઓ એની ક્વોલિટી, આની પાછળની રગો, આની થિકનેસ, જાડાઈ। પાન મોટું હોવું જરૂરી નહીં, પણ એની જેટલી જાડાઈ હોય એટલું તમને વજન પણ સારામાં સારું આવે। આનો ગ્રોથ જોઈને કેટલે ફૂટ થઈ છે, ઓકે। પહેલી વાર એમનો અનુભવ છે, આ પહેલી વાર તમાકુ બનાવી છે, બરાબર। પહેલી વાર તમાકુ બનાવી છે, પહેલા અનુભવ એમને કર્યો, આપણી દવાનો એમને પહેલી વાર ઉપયોગ કર્યો। હવે અમીર, તમારું આખું નામ પહેલા તો બોલજો। અમીરભાઈ દલરામભાઈ વાણિયા ડેલ, અમીરભાઈ દલરામભાઈ વાણિયા ડેલ, ઓકે। અરે આ તમારે તાલુકો લાગે થરાદ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। આ તમે કેટલા વીઘામાં છે? મારે 7 વીઘા છે। 7 વીઘામાં મેં તમાકુની ખેતી કરેલી છે, બરાબર। 6 થી 7 વીઘા લાગે અંદાજે, ઓકે, બરાબર। હવે પહેલું તો મને એમ કહો અમીરભાઈ, અમારે પહેલો અમે તારો રોપણી કરી, આવડા રોપા હતા, બરાબર। એ રોપા અમે લાયા ચીડે મને થોડુંક વિકાસમાં નતા, એટલે અમે ગોતતા તમારો વિડીયો મળી ગયો, ઓકે। વિડીયો મળી ગયો એટલે અમે તમને ડાયરેક્ટ રિંગ કરી કે તમે એમ તમારા વિડીયો દેખીને અમે તમને રિંગ કરી, એટલે તમે અમને ભૂમિ આલ્યું અને પરિવર્તન ને 2 બીજા ડબલા આલ્યા છોટવાના, એના 2 ઓટા સંટકાવ કર્યા અને ભૂમિ અમે ડાયરેક્ટ પાણી ભેગું આપી દીધું। ભૂમિ ડાયરેક્ટ બતાવો તો ભૂમિ પરિવર્તન પેલું આલ્યું તો આરવા ભૂમિ જમીનમાં આર્યો પપાઈ એમ ભૂમિ આપ્યું, આનું તમે જમીનમાં એક વાર આપ્યું? આ એક વાર આલ્યું। અને છંટકાવ કઈ વસ્તુનો કર્યો હતો? છંટકાવ આ 2 નો છંટકાવ કર્યો, આ 2 નો અમે કર્યો છંટકાવ। કેટલી વાર? આનો 2 વાર છંટકાવ કર્યો આનો, બરાબર। તો એક વાર એમને આપણે ભૂમિ પરિવર્તન આપ્યું, 2 વાર આપ્યું। આ વસ્તુ આપ્યા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? અમને રિઝલ્ટ એવું કે એકદમ નીલી અને એના પાછળની રગા ભગા જાડી લાગી અને એનાથી થોડુંક પોન અમને મજબૂત લાગ્યું, ઓકે। આપણા જે ખેડૂત મિત્રોએ કીધું કે જેમ પાનનો વિકાસ સારો થયો, પાનનો વિકાસ સારો થયો, એની પાછળ જે રગા છે ને એ એકદમ જાડા જ પકડે, નસો પાછળની જાડી થાય, એની નસો જાડી છે, બરાબર। એટલે કહેવાનો મતલબ કે એનું ઉત્પાદન વધ્યું કહેવાય। હા, એટલે જેટલી નસ જાડી છે એટલું વજન વધારે વજન થાય, બરાબર। હવે જે લોકો આપણો વિડીયો જોવે છે, જેમ કે એમને પહેલા જ કીધું કે એ મને ઓળખતા નથી અને મેં પહેલી વાર તમાકુ જ કરી છે, મેં વિડીયો દેખીને આ બધું આયોજન કર્યું। એમને મારો વિડીયો જોયો, જે રીતે તમે જોવો છો યુટ્યુબ પર, એમને મને ફોન કર્યો, દવા મંગાવી, બીજા દિવસે દવા આવી અને એમને વાપરી, તો આટલું જબરજસ્ત એમને પરિણામ। પછી એની પાછળ મારામાં ઈયળો પડે તો એ પણ પાછી મેં દવા મંગાવી હતી, બરાબર। ઈયળોની એમને આપણે જો દવા મંગાવી હતી એમાં પણ એમને 100% રિઝલ્ટ, 100% 30 દાડા આખી ઈયળ સુકાઈ ગઈ હતી। કેટલા દિવસમાં રિઝલ્ટ મળ્યું? બસ આજ છોટીને કાલ સવારમાં જો આયા ત્યાર બધી ઈયળ સુકાઈ ગયેલી, એક જ દિવસ, એટલે કહેવાય કે 12 થી 13 કલાકની અંદર રિઝલ્ટ મળી ગયું, બરાબર। તો જે પણ લોકો આ વિડીયો જોતા હોય એમનું તમારું શું કેવું, દવા વપરાય કે ના વપરાય? આ દવા વપરાય પહેલેથી જ આ દવા જ્યારે સોંપણી કરો કે નહીં એમથી યાર ભૂમિ તો પેલું જ આપી દેવાનું તો રિઝલ્ટ બે, એ પણ અમે નથી કર્યું છે 100%। એટલે આવતા વર્ષે તમે વાપરશો? અને અમે આવતા વર્ષ પૂરું આરવા મગફળીમાં વાપરવાના, આમાંને પણ મગફળીમાં આરવા લાવી રાખવાના, બરાબર। તો એમને જે દવા વાપરી છે એની માહિતી તમને આપી દો। પહેલું તો ભૂમિ પરિવર્તન, જેમાં તમારા બધા ખાતર આવી ગયા, ઓલ માઇક્રોન્યુટ્રિશન કહેવાય, બરાબર। આમાં તમે NPK, CMS, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક બધા ખાતર અમે આવી ગયા જે તમે કહો। એટલે આ વસ્તુ જમીનમાં આપવાની છે। એક વસ્તુ એમને આપણી આ ક્રોપ પરિવર્તન, જે સ્પેશિયલ આ તમે વિકાસ જુઓ છો, આ સોચાથી વિકાસ છો, આ છોડ્યાથી, બરાબર। અને બીજું એમને આપી છે પેસ્ટ ઓર્ગો, જે સ્પેશિયલ કોકડવાટ માટે, આ બેનો એમને 2 વાર સ્પ્રે કર્યો, આ વસ્તુ ખાતરમાં આપેલી છે, ઓકે। તો હમીરભાઈ 100% તમને રિઝલ્ટ મળે, મને 100% રિઝલ્ટ હાલની તારીખમાં અમને દેખાય। એમનો કોન્ફિડન્સ જે તમે બોલે છે એના પછી તમને ખ્યાલ આવી જશે કે રિઝલ્ટ એમને કઈ અમને રિઝલ્ટ મળ્યું છે, ગમે તે અમને આમાંથી અમને એવું હતું કે તમાકુ નહીં, અને બીજા નંબરની અંદર તમાકુનું જે થડ છે એ પણ એનું લકડું છે એ મજબૂત, ઓનાથી જાડું ખૂબ શું છે, એમને કમ્પ્લેટ હાલે
આવું જાડું થઈ ગયું છે એમ. બરાબર. એનું જે વચ્ચેનું તે થડ આવે, થડ આવે પાયા પાવડાના હાથા જેવા થડ થવા આવ્યા છે. બરાબર. આપણે જાડા એવા આવા થઈ ગયું. ઓકે. એટલે એનું આ રોન તમે નજીક લાવો હલો, નજીક લાવો, જુઓ પેલા. આ જાડું કેટલું બન્યું છે. આ ઈ દવાથી જ બન્યું છે આરવા જાડું. બરાબર. અને એની ફૂડ તમે જુઓ, ફૂડ કેટલી બધી છે તમાકુની. બરાબર. આ એમને જો પીલા પણ એટલા બધા નીકળે છે. આરવા તો આ છોડ ને પછી થોડું ના કહેવાય આને. ઓહો. મને પણ પૂરું અમને એમ વિશ્વાસ છે કે આના ઉપરથી આવ્યું. અને હવે આ કાલથી આ બધા તોડી નાખવાનું. બરાબર છે. ઓકે, તો 100% એમને રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ મળ્યો છે. મારો મોબાઈલ નંબર 99 045 11 731. ઓકે. ફેર બોલું 99 045 11 731. તમારે આ થરાદ તાલુકાની અંદર દવાની ગામ વધારે ડેલ. માહિતી જોતી હોય, ગામડેલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા. બરાબર, તો તમારે વધારે માહિતી જોતી હોય, નીચે આપણા ખેડૂત મિત્રો નંબર છે, તમારે એમની લાઈવ તમાકુ જોવી હોય ને તોય જોજો. બાજુમાં એમનું શું કહેવાય ઘર છે, ઘર છે. તમને અહીંયા ચાય પીવડાવશે, તમને ખેતરે બતાવશે બતાવશે. અને દવાની તમને માહિતી આપશે. આપશે. ઓકે, તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી નવી અપડેટ તમને મળતી રહેશે. દવાને સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી 100% રિઝલ્ટ આપવાની ગેરંટી અમારી. રિઝલ્ટ મળે. મજૂરી કરશો તો રિઝલ્ટ મળવાનું. બરાબર. ઓકે, તો થેન્ક યુ.